ઘણા ઠેકાણે માથા ટેકી એવા દવા કરી આયુર્વેદ બધું કર્યું પણ કે સારું ન થયું. અત્યાર સુધી આટલે ઠેકાણે ધર્મસ્થાનોમાં આયા ત્યાં બધે ગયો ક્યાંય સારું ન, ત્યાં બેસતા સારું થઈ ગયું અને ઊંઘ આવી ગઈ. ધરતીનો ગુણ તમે જુઓ અને ખરાબ ધરતીનો ગુણ પણ તમે જુઓ. શ્રવણ જેવો કોઈ માત પિતાનો ભગત થયો. અરે મૂળ વતનનું ગામ હોય તોય અશુભ દેશકાળ હોય તો છોડીને બીજે રહેવા વયું જાવ એવું લખ્યું છે. વડોદરાનો મુસ્લિમ દિવાન હતો. દિવાનના ઘણા વિભાગો હોય ને, આમાં એક દિવાન મુસ્લિમ હતા. અચાનક એને માથાનો એટલો દુખાવો થયો, ફાટ ઊંઘ આવે નહીં. 15-15 મહિનો ત્યાં ઊંઘ જ વહી ગયા. માથાનો દુખાવો, પીડા હતી. ઘણા ઠેકાણે માથા ટેકી એવા દવા કરી આયુર્વેદ બધું કર્યું પણ કે સારું ન થયું. બધે આટો મારતા મારતા ગઢપુરની સીમમાં રાધા વાવ પાસે આવ્યા અને વાય વતીને પાણી થોડો વિસામો લીધો. મોટું ઝાડ હતું, ત્યાં બેસી અને જ્યાં પાણી પીધું ત્યાં તો માથાનો દુખાવો યોઈ ગયો, શાંતિ થઈ ગઈ અને ઓટોમેટિક ઊંઘ શરૂ થઈ ગઈ. ત્યાં આડા આપણે ઊંઘી ગયા. થોડી વાર ઊંઘાવી જાગ્યા ત્યારે એમ તું કઈ ધરતીમાં છું. અત્યાર સુધી આટલે ઠેકાણે ધર્મસ્થાનોમાં આયા ત્યાં બધે ગયો ક્યાંય સારું ન, ત્યાં બેસતા સારું થઈ ગયું અને ઊંઘ આવી ગઈ. એટલે આજુબાજુમાં તો સામે એક સંત સિદ્ધાનંદ સ્વામી કોઈ હતા, કામકાજ કરતા, જ્યાં પગે અહીં કોઈ સિદ્ધ પુરુષ છે કે? ત્યારે સંતોએ કીધું કે અહીં તો પ્રગટ ભગવાન અલ્લાહ પોતે છે. ક્યાં છે? દગરાગઢમાં ગયા. ત્યાં મહારાજને પાય લાગ્યા, પગ પકડ્યા અને કીધું આપ તો કોઈ ફિરસ્તા કે અલ્લાહ કોક છો? મહારાજ પછી રાજી થઈને માથે હાથ મૂક્યા. એટલો ભાવ બેસી ગયો. પછી તો વડોદરા ગયા, પછી સોનાને મઢેલો મેનો મોકલો મહારાજને સ્પેશિયલ, કે જે મેનામાં બેસીને છેલ્લે લાસ્ટમાં ક્યાં આવેલા? ગઢપુરથી રાજકોટ પધારેલા મેનો. આટલો ભાવ બેસી ગયો. પણ ધરતીનો ગુણ તમે જુઓ અને ખરાબ ધરતીનો ગુણ પણ તમે જુઓ. શ્રવણ જેવો કોઈ માત પિતાનો ભગત થયો આ પૃથ્વી પર થયો નથી. એવો કોઈ થાય તો જુદી વસ્તુ છે. આ માત પિતાને કાવડમાં બેહારી, એના માત પિતા એવા ઋષિ પરંપરાના હતા. હાલતા હાલતા એક ધરતી પર પગ પીડ્યો અને બુદ્ધિ પલટી ગઈ આખી. બે માત પિતાને પછાડ્યા, મારો ખંભો દુખી ગયો છે, આટલું કહેજો, મારું ભાડું લાવો, આવું બોલી ગયો. તો એના માત પિતા તો ઋષિ પરંપરાના. આસ્ત દ્રષ્ટિએ જોયું કે મારા બાળકનું, મારા દીકરાનું અશુભ ધરતી પર પગ પડી ગયો છે. એ બેટા તો થોડોક આગળ લઈ જા, પછી ભાડું આપી દેશું. ઉપાડીને થોડેક દૂર ગયો, પછી પૂછ્યું બેટા તારું ભાડું ક્યાં? શેનું ભાડું? બદલી ગયો આખો. ધરતીમાં ભેદ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શુભ દેશકાળ અને અશુભ દેશકાળની બહુ મોટી વ્યક્તિ પાડી. શુભ દેશકાળનું સેવન કરે તો માણસનું વ્યક્તિત્વ પરમ શુદ્ધ બની જાય અને અશુભ દેશકાળનું સેવન કરે તો સારો હોય તો બગડી જ જાય. આટલો દેશકાળનો પ્રતાપ છે. માટે હંમેશા ભગવાનના ભક્તને, અરે મૂળ વતનનું ગામ હોય તોય અશુભ દેશકાળ હોય તો છોડીને બીજે રહેવા વયું જાવ એવું લખ્યું છે. જ્યાં કંટક લોકો રહેતા હોય, ચોર લૂંટાવા રહેતા હોય, વારંવાર દુષ્કાળો પડતા હોય, વધારે પડતા રોગચાળા ફાટી નીકળતા હોય, એવા ઠેકાણે મહારાજ કે મૂળ વતનનું ગામ હોય તોય ત્યાં ન રહેવું, સારા દેશકાળ હોય ત્યાં રહેવા. આટલે સુધી ભૌતિક રીતે આટલું લખ્યું તો સત્સંગ માટે તો કેટલું ન લખે. માટે સૌથી સારો નિવાસ કયો કે જ્યાં આપણને સારા સાધુઓનો યોગ મળી રહે. સૌથી સારો નિવાસ કયો? બોલો. કોઈ કે આવું ઠેકાણું, કોઈ કે આવું ઠેકાણું, કોઈ કે ચોપાટું ઠેકાણું, પણ બધા કરતાં સારું ઠેકાણું જ્યાં આપણને સારા સાધુઓનો. કારણ કે ત્યાં સુખ શાંતિ, કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સુખ સંતન કે માયાના સાનિધ્યમાં. અંતરની શાંતિ, સુખ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું ત્યાં છે. સારા દેશકાળ ન હોય તો ત્યાં થાય, સારા દેશકાળ ત્યાં ન હોય તો સારા દેશકાળ આવે. માટે એક જ જેમ મુમુક્ષુને ધરતી ઉપર એવા સંતો, એવા ભક્તોને પકડી રાખવા.